લીધા મિત્રો આપણે મહાદેવના દર્શન ને આવી રીતના ગયા આપણે અહીંયા મહાદેવ છે ઘરની બાજુમાં આપણે સરસ મજાના દર્શન કરી લીધા ત્યાં તો થઈ ગયો ફૂલ વરસાદ ચાલુ મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે લાલપુર જવા માટે જોઈ લ્યો હમણાં વરસાદ આવ્યો કાચ બાચ ને બધું સરસ મજાનું સાફ થઈ ગયું બાકી આમ લીલોતરી જોઈ લ્યો પહોંચી ગયા મિત્રો આપણે 7 રસ્તા ને જોઈ લ્યો અહીંયા નવો સરસ મજાનો પુલ બનાવે છે ને આલી બાજુ મેળો ચાલુ છે જોઈ લ્યો જામનગરનો મેળો જોઈ લ્યો મિત્રો આ છે આપણા જામનગરનો મેળો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો આપણે ફરીથી આપણો નવો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે ને આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે વૈંદેથી આપણે સરસ મજાના આવ્યા હતા અને અત્યારે મને એમ થયું બ્લોગ સ્ટાર્ટ કરી નાખી તો કરી નાખ્યો આપણે સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ તો ચાલો આગળ પાછા મળીએ આપણે ક્યાં જાય ક્યાં નહીં તો એ તમને બ્લોગમાં આગળ દેખાડી તો બન્યા રહેજો આપણા બ્લોગમાં નાખી દીધો મિત્રો આપણા ઢોરાને જોઈ લ્યો ભૂકો અત્યારે નાખી દીધો છે આપણી અહીંયા ગાયને ભૂકો નાખી દીધો છે અહીંયા આપણી પાડીને ભૂકો નાખી દીધો છે એમાં આપણે વાછડો એવી રીતે સરસ મજાનો રમે છે અને હવે જવાનું છે આપણે ઘરે તો ચાલો નીકળી જાય ઘરે ને આપણે વાછડો જોઈ દીધો કેવો સરસ મજાનો છે આ હા કેવો મસ્ત છે મિત્રો આપણે ઘરે અને અત્યારે હવે જવાનું છે આપણે નાવા તો પહેલાં નાહી ધોઈ લઈએ અને પછી ડાયરેક્ટ આપણે મળીએ તો ચાલો પહેલાં આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા તો સરસ મજાના મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે જવું છે આપણે મહાદેવના મંદિરે તો ચાલો પહેલાં તો આપણે જઈએ આવી મહાદેવના મંદિરે પછી આપણે કરી લઈએ આપણા બધા ભગવાનના દર્શન તો આપણે સરસ મજાના નવા કપડાં પહેરી લીધા જોઈ લઈએ હવે કાંઈ કપડાં રહેશે અને હવે જવાનું છે આપણે મહાદેવના મંદિરે તો પહેલાં ચાલો જતા આવીએ આપણે મહાદેવના મંદિરે આપણે સરસ મજાના કરી નાખ્યા છે આપણા બધા ભગવાનના દર્શન આવી રીતના કાંઈક આપણા ઘરમાં મંદિર છે આપણા ભગવાનનું જોઈ શકો છો અહીંયા રામદેવ પીર મહારાજનું આપણે મંદિર કર્યું છે અહીંયા આપણે રાંદલમાનું મંદિર છે બાકી અહીંયા સરસ મજાના આપણા બધા ભગવાનના ફોટા રાખ્યા છે તો કરી લીધા છે આપણે સરસ મજાના ઘરે દર્શન ને હવે જવાનું છે આપણે મહાદેવના મંદિરે તો ચાલો પહેલાં આપણે જતા આવીએ મહાદેવના મંદિરે લીધા મિત્રો આપણે મહાદેવના દર્શન ને આવી રીતના ગયા આપણે અહીંયા મહાદેવ છે ઘરની બાજુમાં તો આપણે સરસ મજાના દર્શન કરી લીધા ત્યાં તો થઈ ગયો ફૂલ વરસાદ ચાલુ એટલે વરસાદ થઈ ગયો ચાલુ ને આપણે અહીંયા ભાઈબંધ પર ભેગો જ છે સરસ મજાની એવી મહાદેવની અહીંયા માળા પણ ચડાવી છે અહીંયા સરસ મજાનું ત્રિશુળ એવું બધું પણ થઈ ગયું છે સરસ મજાનું કરી લીધા આપણે દર્શન ચાલો આપણે ઘરે વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ The next day સરસ મજાનો આપણો બીજો દિવસ પણ ઉગી ગયો છે બધાને જય શ્રી રામ અને અત્યારે આપણે જવાનું છે લાલપુર કાલે આપણે બ્લોગ ચાલુ કર્યો હતો પણ પછી આપણે ટાઈમ જ ન મળ્યો અને વરસાદ એવો ચાલુ હતો તો આપણે સરસ મજાનો બીજો દિવસ ઉગી ગયો છે અને અત્યારે આપણે દેખાઈ ગયો તડકા જેવું જોઈ લે તડકો છે અને અત્યારે આપણે જવાનું છે હવે લાલપુર ચાલો આગળ મળીએ ચાલો નીકળીએ આપણે લાલપુર જવા માટે મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે લાલપુર જવા માટે જોઈ લો હમણાં વરસાદ આવ્યો કાચ બાચ ને બધું સરસ મજાનું સાફ થઈ ગયું બાકી આમ લીલોતરી જોઈ લ્યો આપણી સાથે છે આપણા ભાઈ ને અમે ત્યાં નીકળી ગયા લાલપુર એક કામ હતું જોઈ શકો છો આપણે ત્યાં જાય છીએ લાલપુર અને જે દીપર વિપરમાં આપણે કાંઈક આમાં એટલે એ પાછો હામો હામ મોરો આવે છે હમણાં દાબી દઈએ ક્યાંક આપણે એક કરતા બીજી થઈ જાય આવી ગયા હતા મિત્રો આપણે લાલપુરથી ઘરે અને હવે જાય છીએ આપણે જામનગર આપણે ઘરે ગયા હતા પછી આપણે બ્લોગ ઉતરતા હતા જ ભૂલી ગયા તો આપણે પાછા જાય છીએ જામનગર થોડું ઘણું કામ છે આગળ જોઈ લો 4x4 થાર રહી છે ને અહીંયા આપણી અલ્ટો તો હોય આપણી અલ્ટો જીતે બાકી અત્યારે આપણે જામનગર થોડું ઘણું કામ છે તો કામ પતાવતા આવી અને કાંઈ હલો જ્યાં જાય અહીંયા તમને પાછું દેખાડી દુનિયા આપણા બ્લોગમાં આપણી સાથે આપણા ભાઈ પણ છે આપણે એકલા નથી જતા
ચાલો હવે નીકળી જાય આપણે ડાયરેક્ટ જામનગર જવા માટે. પહોંચી ગયા મિત્રો આપણે 7 રસ્તાના. જોઈ લઈએ અહીંયા નવો સરસ મજાનો પુલ બને છે ને આલી બાજુ મેળો ચાલુ છે. જોઈ લ્યો જામનગરનો મેળો. અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ 7 રસ્તાના. જોઈ લ્યો નવો બ્રિજ બને છે અને ટ્રાફિક એ પણ એવું જ છે અત્યારે, જોઈ શકો છો. જોઈ મિત્રો આ છે આપણા જામનગરનો મેળો. અને કોણ કોણ જામનગરનો મેળો કરી ગયા છે કોમેન્ટ કરીને કહી દેજો. બાકી જોઈ લ્યો અત્યારે બધું બંધ છે, રાતે ચાલુ હોય.